नमस्कार दोस्तों, आप जो साइक्लोपीडिया हाउस संचालित नवसारी लाइव नवसारी नगरपालिका पट्टागढ़ बहार महानगरपालिका पट्टा बहार कांग्रेस द्वारा आज विरोध प्रदर्शन કરવામાં આવ્યું હતું। એલપીજી સિલિન્ડર જે ગાયબ થયા છે તેને લઈને કોંગ્રેસના નેતાઓ અત્યારે આંદોલન કરી રહ્યા છે અને નોંધાવી રહ્યા છે વિરોધ। તેઓ અલગ અલગ મુદ્દે વિરોધ કરે છે ત્યારે તેઓ નારા પણ બોલાવી રહ્યા છે। નરેન્દ્રભાઈ કાયમ શું કહે છે આ વિરોધના અંગે તે માટે આપણે કોંગ્રેસ શૈલેષભાઈ આ વિરોધનો મુદ્દો શું છે, શાના માટે વિરોધ કરી રહ્યા છો અને શું હાલમાં ગેસના એલપીજી ગેસના બુલાઓની ખૂબ જ અછત છે। કોમર્શિયલ બુલાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને લગભગ આવનારા સમયમાં એલપીજી બુલાઓ મળતા બંધ થઈ જશે। ભાવ વધારો થઈ ગયો છે, લગભગ એક બુલા પર 60 રૂપિયાનો ભાવ વધારો થયો છે। જે સમયે 350 રૂપિયાનો બુલો મળતો હતો ત્યારે સ્મૃતિજી રોડ પર બેઠા હતા અને ભાવ વધારા માટે રજૂઆત કરતા હતા, પરંતુ અત્યારે 1000 રૂપિયાથી વધુ ગેસના બુલાના ભાવ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ જનતાનું જે શોષણ કરી રહી છે અને મોંઘવારી જે સાપરે ચડીને પોકારી રહી છે, ત્યારે અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, દેશમાં હવે અવ્યવસ્થાઓ છે, દેશમાં અનેક જ્યારે પણ કોઈ પણ અવ્યવસ્થાઓ સર્જાય છે લોકોએ લાઈનમાં ઉભા રહેવાનો સમય આવે છે। એક ઇન્દિરા ગાંધીનું શાસન હતું કે જ્યારે ઇન્દિરાજીએ સિક્કિમને કબજે કરીને સિક્કિમને 22મું રાજ્ય તરીકે જાહેર કર્યું હતું। પાકિસ્તાનના 2 ટુકડાઓ પાડીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બીજો દેશ બનાવ્યો હતો અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને લોકોના દિલ જીત્યા હતા। ત્યારે અત્યારે ટ્રમ્પની અમેરિકાની પરમિશન લઈને જો જ્યારે આપણે ક્રૂડ ઓઇલ ખરીદવા પડતું હોય ત્યારે આવા નબળા વડાપ્રધાનને કદી સાંકી ના લેવાય અને એમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, કારણ કે એમના કારણે દેશ અત્યારે આ તેલની અછત ભોગવી રહ્યો છે, દેશ અત્યારે એલપીજી ગેસની અછત ભોગવી રહ્યો છે। એમના અનેક ખોટા ડિસિઝનો દેશને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે। એમની મજબૂરી જે હોય, પરંતુ એમની મજબૂરીને કારણે જ્યારે અમેરિકા સામે ઝૂકી રહ્યા છે ત્યારે આવા નબળા વડાપ્રધાનને કદી એ દેશ સાંકી નહીં લેશે। આ દેશ આઝાદી માટે લડ્યો છે, આઝાદી માટે લાખો લોકોએ લોહી। શૈલેષભાઈ અટકાવીશ તમને, પણ શું આ વિરોધ પ્રદર્શન કરવાથી કે આ રીતે કરવાથી એવું લાગે છે કે નરેન્દ્ર મોદી શાસન બદલાઈ જશે? અત્યારે આમ જનતા કે જે મોંઘવારીથી ત્રસ્ત છે, અવ્યવસ્થાઓ મત તો કોંગ્રેસ જ આપે છે, મત તો કોંગ્રેસ આપતા નથી, ભાજપને જ આપે છે, કારણ શું? લોકોમાં અસંતોષ છે ને 100% અત્યારે પરિવર્તનનો માહોલ છે। પરિવર્તન આવશે ને આવશે। પરિવર્તન એ કુદરતનો નિયમ છે, કોઈ સત્તા કોઈની કાયમી રહી નથી। એ સદ્દામ હોય, મુસેલિન હોય કે કોઈ બીની સત્તાઓ પલટાઈ જ છે અને સમય એનો સાક્ષી છે। એટલે કોઈ પણ દિવસ પરિવર્તન શક્ય જ છે, કુદરત પરિવર્તનને આધીન છે। શક્ય નથી કે ભારતીય જનતા પાર્ટી શાસનમાં રહેશે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટી શાસનમાં નહીં રહેશે અને શાસનને બદલવા માટે આ મહિલાઓ આગળ આવી છે અને આ આજે જે ભાવ વધારો છે સૌથી વધારે અસરગ્રસ્ત પણ મહિલાઓને થવાનું છે। રોટલો મોંઘો થવાનો, બાટલો મોંઘો થવાનો। એટલે શું કહેશો, તમારા વિરોધ પ્રદર્શન કરવાથી બાટલો સસ્તો થઈ જવાનો ખરો કે અમને ક્યારે સસ્તો પડશે? ભાજપને કોંગ્રેસ લડ્યા કરે એમાં અમારા તો રોટલા શેકાઈ જતા છે, અમારા બી શેકાઈ જતા છે સાહેબ। આ ભાજપના રાજમાં એક વર્ગ ત્રસી ગયેલું છે અને એવું આજના તબક્કે એવું કહેવા માંગે છે મોટી સંખ્યામાં અમારા કોંગ્રેસીજનો એકઠા થયેલા છે મોંઘવારી વિરોધના કાર્યક્રમ આપવા માટે। ત્યારે એક જ શબ્દ લોકોને અપીલ કરવા માંગુ છું આપશ્રીના માધ્યમથી કે હવે જાગો, હવે જાગો। 30 વર્ષથી તમે ભાજપના સરકારમાં તમને શું મળ્યું? ધસકે ને ભૂસકે મોંઘવારી વધે છે, તેલના ડબ્બાના ભાવ વધે, કઠોળનો વધે છે, દાળના ભાવ તો કેટલું વધી ગયું, 60 રૂપિયાથી ડાયરેક્ટ 200 કરી નાખ્યા અને આજે 60 રૂપિયા બાટલા પર ભાવ સિલિન્ડર પર વધ્યું। જ્યારે 340 રૂપિયા ભાવ હતા ત્યારે ભાજપ વાળા બાટલો લઈને પ્રદર્શન કરતા ન્યૂ દિલ્હીમાં। આજે જ્યારે 1100 માં બાટલો મળે છે ત્યારે એ બધા કાં ખોવાઈ ગયા છે? મારે પૂછવું છે, એ આજે કાં છે બધા? બેન, આ તો એવું થયું, અમે પેલા કોંગ્રેસને ટ્રાય કરી, કોંગ્રેસે 340 કરી દીધા, અમે ભાજપને ટ્રાય કરી, ભાજપ પાસે હવે કોંગ્રેસ કે અમને મોકો આપો, અમે મોકા જ આપ્યો તો અમે ક્યારે સરખા થઈશું બેન? અમે કામ મોકો
આપ્યો સાહેબ. આજે 30 વર્ષથી આ ભાજપની સરકાર છે. એના પહેલા કોંગ્રેસ આપેલી ને બેન. તો તે પહેલા બહુ સારું હતું. પૂછો તમે, લોકો સારી રીતે જીવતા હતા. એટલી મોંઘવારી ન હતી. 340 ક્યાં અને 1100 ક્યાં. અને એ હવે પબ્લિકે જાણી લેવું જોઈએ. અને પરિવર્તન એ જ એક વિકલ્પ છે. અમે લોકોને અપીલ કરવા માંગીએ કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે બતાવી દો તમારો પાવર, અને તમને મોંઘવારીથી છુટકારો જોઈતો હોય તો. દીપકભાઈ, કોંગ્રેસ આવી પહેલા, પછી ભાજપ આવી, અત્યારે તમે વિરોધ કરો. આ ચૂંટણી આવી એટલે વિરોધ. કોંગ્રેસ ભાજપનો વિરોધ 30 વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા 11 વર્ષથી સેન્ટ્રલમાં પણ કરે છે. હાલમાં જે તેલનો ભાવ વધારો થયો એ ચૂંટણીલક્ષી ભાવ વધારો છે. હાલમાં કોઈ મગફળી નહીં કે કોઈ તેલીબિયાની સિઝન નથી કે પાક ઓછો થયો એને ભાવ વધે. અત્યારે ચૂંટણી આવવાની, લોકો તેલિયા રાજાઓ પાસે ફંડ લેવાના મોટું. એ ફંડ તેલિયા રાજાઓ પબ્લિક પાસે વસૂલ કરવાના, અને એ ફંડથી આ ભાજપ વાળા નાના માણસોને વેચાતા લઈ એને લોભ લાલચ આપીને પૈસામાંથી લોકો વોટ લેવાની આખી એ લોકોની ગણતરી છે. પ્રજા હવે બધું સમજી ગઈ છે અને મોંઘવારીથી ત્રાસી ગઈ છે. વેપાર ધંધા નથી, રોજગારી નથી. આ દેશના 50% યુવાનો ડ્રગ્સની ચપેટમાં આવી ગયા છે. યુવાનો પાસે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા સિવાય કોઈ ધંધો નથી. બિલકુલ બેરોજગારી છે. ભણેલા ગણેલા લોકોને 10,000ની નોકરી પણ નથી મળતી. ત્યારે યુવાનો પણ જાગે, લોકો પણ જાગે. અને અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે, તો તળિયામાંથી આ લોકોને નેસ્ત નાબૂદ કરી એના મૂળિયા કાપી નાખે તો જ આવનારા સમયમાં આ દેશનું ભવિષ્ય મને સારું દેખાય છે. ચોક્કસ આ દેશનું ભવિષ્ય સારું કરવું હોય તો કોંગ્રેસને નેતૃત્વ આપો, એવું દીપકભાઈ બારોટનું કહેવું છે. અહીંયા કોંગ્રેસીઓનું એવું કહેવું છે કે અમને મોકો આપો. હવે મોકો આપવામાં આજે તો આપણે 200નો સિલિન્ડર 1200માં ખરીદતા થયા છીએ, પરંતુ આગામી દિવસમાં આ સિલિન્ડરો અને આ જે ભાવ વધારો છે એ ભાવ વધારાના પ્રશ્ન લઈને શું થશે તે માટે હાલ તો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઈરાનના યુદ્ધ પછી જે ગેસના ભાવમાં ભાવ વધારો થયો છે અને ત્યારે કોંગ્રેસના પણ અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે કોંગ્રેસનું સંગઠન તો બન્યું છે. કોંગ્રેસના સંગઠનમાં વિવિધ હોદ્દેદારો નિમાયા છે, પરંતુ આ હોદ્દેદારો પૈકી કેટલાય લોકો આજે એવા પણ છે કે જે લોકો માત્ર આ વિરોધ પ્રદર્શન માટે દેખાતા હોય છે. ત્યારે પ્રજાની પડખે રહી અને પ્રજા ચોક્કસ એમના પર વિશ્વાસ મૂકે, પરંતુ પહેલા પ્રજાનો વિશ્વાસ જીતવા માટે પણ કોંગ્રેસીઓએ ઘરે ઘરે જવું જોઈએ. માત્ર રસ્તાઓ પર વિરોધ કરીને આ એક કદાચ સત્તા પરિવર્તન આવવું એ શક્ય નથી. જોતા રહો આ જ રીતે તમારી સાથે તમારા માટે બોલતો અવાજ ઉઠાવતી અમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.